નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર. પ્રથમ સત્રાંત પરીક્ષા 2024 આવી રહી છે અને આ પ્રથમ સત્રાંત પરીક્ષાની સારામાં સારી તૈયારી કરી અને સારામાં સારા ગુણ પ્રાપ્ત કરી શકો એ માટે થઈ અને ધોરણ 5ની અંગ્રેજી વિષયનું મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર આપણે તૈયાર કરેલું છે અને દરેક વિષયના મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે. તો જરૂરથી આ જે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે તેનો અભ્યાસ કરી લેજો. તે બ્લુ પ્રિન્ટ અને અધ્યયન નિષ્પત્તિ આધારે છે, જે તમારી પરીક્ષા માટે તમને ખૂબ ઉપયોગી સાબિત થશે. કુલ 40 ગુણનું પ્રશ્નપત્ર છે. સમય છે બપોરે 2 થી 5, 18-10-2024 શુક્રવારના રોજનું આ તમારું પ્રશ્નપત્ર જે છે એ લેવાનું છે. તો મિત્રો, ચાલો શરૂ કરીએ. ધોરણ 5 વિષય અંગ્રેજી પ્રથમ સત્ર પરીક્ષા 2024. એમાં પ્રશ્ન નંબર 1A. પ્રશ્નોના ઉત્તર લખો, જેના કુલ 5 ગુણ છે. પહેલો સવાલ, વોટ ડીડ ખનક ટેક આઉટ ફ્રોમ હર બેગ? તો જવાબ આવશે, ખનક ટેકડ આઉટ બિગ ગ્રીન રબર ફ્રોગ ફ્રોમ હર બેગ. બીજું, વાય ડીડ ધ ફ્લાવર્સ લવ ધ લિટલ ચિલ્ડ્રન? તો જવાબ આવશે, ધ ફ્લાવર્સ લવ ધ લિટલ ચિલ્ડ્રન બીકોઝ ધે બ્રિંગ ધેર વોટરિંગ cans and water their thirsty roots. ત્રીજું, what did the alien gift the cousins? The alien gifted a 3D magical box to the cousins. મિત્રો, ધોરણ 3 થી 8ની પ્રથમ સત્રાંત પરીક્ષા 2024-25 માટે ખાસ ઉપયોગી એવા મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર અને મોસ્ટ આઈએમપી અસાઇનમેન્ટ બ્લુ પ્રિન્ટના આધારે આપણે તૈયાર કરેલા છે અને આ જે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે તે તમારી પરીક્ષાની તૈયારી માટે અને પરીક્ષામાં સારામાં સારા ગુણ પ્રાપ્ત કરવા માટે ખૂબ ઉપયોગી છે. તો જરૂરથી આ જે પ્રશ્નપત્ર છે તે મેળવી અને તેનો અભ્યાસ કરી લેજો, જે તમારી પરીક્ષા માટે તમને ખૂબ ઉપયોગી સાબિત થશે. ત્યાર પછી છે ચોથો સવાલ, ડીડ મીના ફીલ ધેટ ધ બોય વોઝ અ લોડ? વાય? તો જવાબ આવશે, નો, મીના ડીડ નોટ ફીલ ધેટ ધ બોય વોઝ અ લોડ બીકોઝ હી વોઝ હર બ્રધર. પાંચમું, વાય વોઝ હમીદ એક્સાઇટેડ? તો જવાબ આવશે, હમીદ વોઝ એક્સાઇટેડ બીકોઝ અ બટરફ્લાય વોઝ ટ્રાઇંગ ટુ કમ આઉટ ઓફ ધ કોકુન. બી, કાઉન્સમાં આપેલા શબ્દો વડે ખાલી જગ્યા પૂરો, જેના કુલ 3 માર્ક છે. એમાં પહેલું, હેતલ, મિહિર એન્ડ મયંક લવડ ખાલી જગ્યા, તો જવાબ આવશે એડવેન્ચર્સ. બીજું, હમિત લવડ ખાલી જગ્યા, તો જવાબ આવશે કેટરપિલર્સ. ખુશી એન્ડ ખનક વેર ખાલી જગ્યા, તો જવાબ આવશે ફ્રેન્ડ્સ. ત્યાર પછી છે સી, કાઉન્સમાં આપેલા શબ્દોમાંથી રાઇમિંગ વર્ડ્સ લખો. તો શેર, શેરનો રાઇમિંગ વર્ડ થશે ચેર. બ્રિકનો થશે ક્વિક. માઇલનો થશે સ્માઇલ. સનનો થશે રન. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 2A. આપેલા શબ્દોના એકવચન અથવા બહુવચનના રૂપો લખો, જેના કુલ 2 માર્ક છે. ફેરીઝ, તો એનું એકવચન થશે ફેરી. અ ટૂથનું બહુવચન થશે ટીથ. વુમેનનું થશે વુમન. અ લીફનું થશે લીવ્સ. ત્યાર પછી બી, ધેર ઇઝ અને ઇઝ ધેર કે એટ ધેર આર કે આર ધેર વડે ખાલી જગ્યા પૂરો, જેના કુલ 3 માર્ક છે. પહેલું, ખાલી જગ્યા અ કેટ ઓન ધ મેટ, તો જવાબ આવશે ધેર ઇઝ. બીજું, ખાલી જગ્યા કાઉઝ અંડર ધ ટ્રી, તો જવાબ આવશે આર ધેર. ત્રીજું, ખાલી જગ્યા એન ઇન્ક પોટ ઓન ધ ટેબલ, તો ઇઝ ધેર. ખાલી જગ્યા મેની ચોકલેટ્સ ઇન ધ બોક્સ, તો ધેર આર. ખાલી જગ્યા ચિલ્ડ્રન ઇન ધ ક્લાસરૂમ, તો ધેર આર. ખાલી જગ્યા એન એપલ ઇન ધ બાસ્કેટ, તો ઇઝ ધેર. સી, કાઉન્સમાં આપેલા શબ્દો વડે ખાલી જગ્યા પૂરો, જેના કુલ 3 માર્ક છે. તો હર, ઇટ, માય સેલ્ફ, વી, ધેમ અને યોર સેલ્ફ આપણને આપેલું છે. એમાં પહેલું, આઈ કેન કમ્પ્લીટ ધ પ્રોજેક્ટ ખાલી જગ્યા, તો જવાબ આવશે માય સેલ્ફ. બીજું, જય એન્ડ અમિત આર લેટ, ધ ટીચર વિલ સ્કોલ્ડ ખાલી જગ્યા, તો જવાબ આવશે ધેમ. ત્રીજું, ધેટ ઇઝ એન એલિફન્ટ ખાલી જગ્યા ઇઝ અ બિગ એનિમલ, તો જવાબ આવશે ઇટ. ચોથું, યુ આર ક્લેવર, યુ કેન સોલ્વ ધીસ પ્રોબ્લેમ ખાલી જગ્યા, તો યોર સેલ્ફ. પાંચમું, ધેટ ઇઝ રચના, ધેટ ઇઝ ખાલી જગ્યા મધર, તો જવાબ આવશે હર. છઠ્ઠું, કિરણ ઇઝ માય કઝિન ખાલી જગ્યા આર ક્લાસમેટ, તો જવાબ આવશે વી. ત્યાર પછી છે ડી, કાઉન્સમાં આપેલા શબ્દો વડે ખાલી જગ્યા પૂરો, જેના કુલ 2 માર્ક છે. પહેલું, વી ખાલી જગ્યા પ્લક ઓફ ફ્લાવર્સ, શુડ કે શુડ નોટ, તો જવાબ આવશે શુડ નોટ. બીજું, મનુભાઈ ઇઝ અ ફાર્મર, હી ખાલી જગ્યા પ્લફ ધ ફિલ્ડ, તો જવાબ આવશે કેન. ત્રીજું, જય ઇઝ એબસન્ટ, હી ખાલી જગ્યા બી ફિલિંગ વેલ, તો જવાબ આવશે મે નોટ. ચોથું, વી ખાલી જગ્યા કટ ટ્રીઝ, મસ્ટ કે મસ્ટ નોટ, તો જવાબ આવશે મસ્ટ નોટ. પ્રશ્ન નંબર 3A. ચિત્ર જોઈ કાઉન્સમાં આપેલા શબ્દો વડે ખાલી જગ્યા પૂરો, જેના કુલ 3 માર્ક છે. તો અહીંયા આપણને એક સરસ મજાનું ચિત્ર આપેલું છે. ચિત્રની નીચે તમે જોશો તો અહીંયા ઇન, ઓન, અંડર, બિહાઇન્ડ, બિટવીન, નિયર જેવા શબ્દો આપણને આપેલા છે. તો એના ઉપરથી પહેલું, ધ ટ્રોફી ઇઝ ખાલી જગ્યા ધ બુક્સ, તો બિટવીન. બીજું, ધેર આર 2 ડોગ્સ ખાલી જગ્યા ધ ટેબલ, તો અંડર. ત્રીજું, ધેર ઇઝ અ શેલ્ફ ખાલી જગ્યા ધ વિન્ડો, તો નિયર. ચોથું, ધેર આર 2 ફિશીસ ખાલી જગ્યા ધ બાઉલ, તો ઇન.
પાંચમું, ધ પોટ ઇઝ ખાલી જગ્યા ધ બોક્સ ઓફ ટોઈઝ, તો બિહાઇન્ડ. ધેર આર બુક્સ ખાલી જગ્યા ધ શેલ્ફ, તો જવાબ આવશે ઓન. ત્યાર પછી છે બી, કાઉન્સમાં આપેલા શબ્દો વડે ખાલી જગ્યા પૂરો, જેના કુલ 2 માર્ક છે. પહેલું, ધ ટીચર એક્સપ્લેન્ડ ધ પોએમ ખાલી જગ્યા આઈ ડીડ નોટ અન્ડરસ્ટેન્ડ ઇટ, બટ અને ધેરફોર, તો જવાબ આવશે બટ. બીજું, સમીર વિલ ઇટ બિસ્કિટ્સ ખાલી જગ્યા ડ્રિંક મિલ્ક, ઓર કે બીકોઝ, તો જવાબ આવશે ઓર. ત્રીજું, ધેટ મેન કેન નોટ વોક ખાલી જગ્યા હી ઇઝ વેરી ઓલ્ડ, તો બીકોઝ. ચોથું, હી ઇઝ અ પુઅર ખાલી જગ્યા મિસ્ટર દવે હેઝ પેઇડ હિઝ ફીસ, તો ધેરફોર. ત્યાર પછી સી, કોઈ પણ એક વિષય ઉપર 5 થી 7 વાક્ય લખો, જેના કુલ 5 માર્ક છે. તો પહેલો નિબંધ આપણને માય ફ્રેન્ડ વિશે અહીંયા લખવાનો કહ્યો છે. તો જુઓ, માય ફ્રેન્ડ્સ નેમ ઇઝ રિયા. She is 8 years old. Ria has a long black hair and sparkling eyes. We love to play together after school. Ria is very kind. She helps me with my homework and we often read books together. I like her because she always knows how to cheer me up. I feel happy when I am with Ria and I am glad to have her as my friend. ત્યાર પછી જોઈએ બીજું, a garden. A garden is a beautiful place filled with plants and flowers. In my garden, there are many colorful flowers like roses, sunflowers, and daisies. I love to smell the sweet fragrance of the blossom and watch the butterflies dance around them. There are also tall trees that provide shade, making it a nice place to sit and relax. My family and I like to spend time in the garden, watering the plants and picking vegetables. Sometimes we have picnic on the grass. The garden is full of life with birds singing and bees buzzing. It makes me feel happy and peaceful, and I enjoyed playing there every day. ત્યાર પછી બીજું છે my family. તો જો, I have a loving family. There are 5 members in my family. My father, my mother, my brother, my sister, and me. My father works as an engineer and he teaches us a lot about how to solve a problem. My mother is a teacher and she helps us with our studies and cooks delicious meals. My brother is younger than me and I love to play soccer. My sister is the youngest. She enjoys drawing and painting. We have fun together playing games and watching movies. We also go on family trips and enjoy spending times together. My family makes me feel safe and happy. I love them very much. ત્યાર પછી 4A, આશરે 5 વાક્યમાં ચિત્રનું વર્ણન કરો, જેના કુલ 5 માર્ક્સ છે. તો અહીં આપણને ચિત્ર આપવામાં આવેલું છે. તો જોઈએ ચિત્ર ઉપરથી આપણે પિક્ચર ડિસ્ક્રિપ્શન. તો ધ પિક્ચર શોઝ અ બ્યુટીફુલ સીન ઓફ નેચર. અ બોય ઇઝ ફ્લાઇંગ અ કાઇટ અંડર અ ટોલ apple tree. The tree is also home to a beehive. Birds are flying in the sky. Ants are crawling on the ground and a dog is a walk on the leash with a man. The whole scene is peaceful. પરિચ્છેદના આધારે પ્રશ્નોના ઉત્તર લખો, જેના કુલ 5 માર્ક છે. તો અહીંયા જે પરિચ્છેદ આપણને આપેલો છે, ધ્યાનપૂર્વક આપણે વાંચવાનો છે, સમજવાનો છે. જોઈએ એમના ઉપરથી પહેલો સવાલ, વેર ડીડ ધ એલિફન્ટ ગો? તો જવાબ આવશે ધ એલિફન્ટ વેન્ટ ટુ ધ રિવર ફોર અ બાથ. What did it do at the fruit shop? At the fruit shop, the elephant reached out its trunk for a ripe banana on the shelf. ત્રીજું, what did the shopkeeper do? The shopkeeper got angry and hit the elephant with a big stick. ચોથું, what did the elephant do after its bath? તો after its bath, the elephant filled its trunk with water. પાંચમું, what did the elephant do to shopkeeper? The elephant threw water on the shopkeeper and then walked away quietly. મિત્રો, ફરી મળીશું આપણે ધોરણ 5ના એક નવા વિષયના પ્રથમ સત્રાંત પરીક્ષા 2024ના મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર સાથે. મિત્રો, આપણી આ ચેનલ ઉપર ધોરણ 5ના દરેક વિષયના મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર મુકાઈ ચૂક્યા છે. તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો, જે તમારી પરીક્ષા માટે તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે. આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું અને તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલશો નહીં.